નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં માર્કેટમાં ઘટાડો હોવા છતાં પણ તમને સારી એવી કમાણી કરાવી આપી શકે છે। અમુક શેર તો એવા છે કે જે 63% સુધીનો નફો પણ કરાવી આપી શકે છે। તો આ કયા કયા શેર છે અને એક્સપર્ટે આ શેર ઉપર ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે ઘટાડાના માર્કેટમાં સારા એવા શેરની શોધમાં હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે અને રોકાણ કરીને સારી એવી કમાણી પણ થઈ શકે। પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય લેવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બે ભારતીય માર્કેટનું મૂડ બગાડી દીધું છે। શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા। 346 પોઈન્ટ નિફ્ટી ઘટ્યો અને 931 પોઈન્ટ સેન્સેક્સ ઘટીને બંધ થયો હતો। આવી સ્થિતિમાં વર્તમાન ઘટાડાની વચ્ચે ઘણા મજબૂત શેરોમાં રોકાણની તક ઊભી થઈ રહી છે। એટીના એક રિપોર્ટમાં એક્સિસ સિક્યોરિટીઝે ઘણા મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આવનારા દિવસોમાં તેજી આવવાની સંભાવના વ્યક્ત કરી છે। એક્સિસ સિક્યોરિટીઝે આ શેરોમાં રોકાણની સલાહ આપી છે। તો આ કયા કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું આપ્યો છે એ પણ આપણે જોઈએ। સૌથી પહેલા વાત કરીએ કે બ્રોકરેજ ફર્મે પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણની સલાહ આપી છે અને આ શેર માટે 1820 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે। વર્તમાન સ્તરેથી આ શેરમાં 63%ની ગ્રોથની સંભાવના દર્શાવે છે। બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર આ ક્વાર્ટરમાં કોઈ મોટું લોન્ચિંગ જોવા મળ્યું નથી, પરંતુ કંપનીએ ચાલુ પ્રોજેક્ટની મદદથી સેલ્સના સારા આંકડા મેળવવામાં સફળતા મેળવી છે। તો મેનેજમેન્ટ આગળ ગ્રોથ પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેક્ટના શેરમાં। પછી આ સાથે જ બ્રોકરેજે લુપિનના શેર ખરીદવાની સલાહ આપી છે 2500 રૂપિયાના ટાર્ગેટ સાથે। આ શેર વર્તમાન સ્તરેથી લગભગ 27%ની ગ્રોથની સંભાવના દર્શાવે છે। રિપોર્ટ અનુસાર અમેરિકામાંથી નવી લોન્ચ થયેલી પ્રોડક્ટ્સે સારો માર્કેટ શેર હાંસલ કર્યો છે। તો હાલમાં મળેલી મંજૂરીથી સેલ્સમાં વધારો થવાની સંભાવના પણ જોવા મળી રહી છે। પછી વાત કરીએ કે બ્રોકરેજ હાઉસે આ ઉપરાંત મેક્સ હેલ્થકેરના શેર પણ ખરીદવાની સલાહ આપી છે। બ્રોકરેજે આ શેર માટે 1315 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। બ્રોકરેજે જણાવ્યું કે વર્તમાન ભાવથી આ શેરમાં 16%નો ગ્રોથ આવી શકે છે। તો બ્રોકરેજ હાઉસે આઈએચસીએલ ને પણ 950 રૂપિયાનો ટાર્ગેટ સાથે અને દાલમિયા ભારતને 2180 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। આ ટાર્ગેટ બંને શેરોમાં આ રીતે આ બંને શેરોમાં 19% નો ગ્રોથ જોવા મળી શકે છે। પછી મિત્રો, વાત કરીએ શેર બજારમાં ફાર્મા કંપનીઓના શેર પણ દબાણમાં જોવા મળી રહ્યા હતા। નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 5% ઘટી ગયો અને ફાર્મા કંપનીઓના શેર દબાણમાં હોવા છતાં આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ બીએનપી પરિબાસે ભારતના ફાર્મા સેક્ટર પર પોતાની તાજી રિપોર્ટમાં બે ફાર્મા શેર ટોરેન્ટ ફાર્મા અને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સના રોકાણની સલાહ આપી છે। બ્રોકરેજનું કહેવું છે કે આ બંને શેરોમાં 14 થી લઈને 55% સુધીનું જબરજસ્ત રિટર્ન મળી શકે છે। બીએનપી પરિબાસના વિશ્લેષક તૌસીફ શેખે કહ્યું કે ફાર્મા ઉત્પાદનોને ટેરિફમાંથી બહાર રાખવું એક સકારાત્મક પગલું છે। ફાર્મા સેક્ટર પર અમેરિકી ટેરિફની આશંકાને કારણે અત્યાર સુધી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 11% સુધી ઘટી ગયો છે, પરંતુ હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે ફાર્મા ઉત્પાદનો ઉપર આ શુલ્ક લાગુ નહીં પડે, ત્યારે બીએનપી પરિબાસે આશા છે કે ઇન્ડેક્સમાં મજબૂતી પાછી આવી શકે છે। એટલે કે જે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવ્યો છે એમાં ફાર્મા સેક્ટરને બહાર રાખ્યું છે, એના ઉપર આપણને ટેરિફ લાગેલું જોવા નથી મળ્યું, જેથી કરીને બ્રોકરેજ હાઉસ અનુસાર ફાર્મા સેક્ટરની કંપનીઓમાં તેજી જોવા મળી શકે છે। આપણને જેબી કેમિકલ શેર પર ટાર્ગેટ વિશે વાત કરીએ તો બીએનપી પરિબાસે જેબી કેમિકલ શેર ખરીદવાની સલાહ આપી છે રોકાણકારોને અને શેર આજે એટલે કે શુક્રવારે 3.64%ના ઘટાડા સાથે 1523 પર વેપાર કરી રહ્યો છે। બ્રોકરેજ ફર્મે આ શેરનો ટાર્ગેટ પ્રાઇસ 2446 રૂપિયા નક્કી કર્યો છે। આ રીતે તે વર્તમાન ભાવથી લગભગ 55% ચડી શકે છે। ગયા એક વર્ષમાં જેબી કેમિકલ્સના શેર 10% ઘટ્યા છે, જ્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં 19%નો ઘટાડો આ શેરમાં આવ્યો છે। પછી મિત્રો, આપણે વાત કરીએ ટોરેન્ટ ફાર્માના શેર પર શું ટાર્ગેટ આપ્યો છે। ટોરેન્ટ ફાર્માને પણ બીએનપી પરિબાસે ખરીદીની રેટિંગ આપી છે અને શેર 1.68%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે 3192 ઉપર શુક્રવારે। એક વર્ષમાં ટોરેન્ટ ફાર્માનો શેર 25% ચડી ગયો છે। વર્ષ 2025માં અત્યાર સુધીમાં 6.6%નો ઘટાડો જોવા મળ્યો છે ટોરેન્ટ ફાર્માના શેરમાં।
તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જેમાં આપણને અમેરિકામાં જે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવ્યો છે એમના કારણે જે માર્કેટમાં ઘટાડો આવ્યો છે તેમ છતાં પણ બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ આ શેરોમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે કેમ કે આ શેરમાં આપણને સારી તેજી જોવા મળી શકે છે આવનારા સમયમાં એવું બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો